નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. શેર બજારમાં ભારે ઘટાડો. સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો. નિફ્ટી 25,450 આસપાસ બંધ. તમામ સેક્ટરમાં વેચવાલીનો માહોલ. માત્ર એક દિવસમાં રોકાણકારોના આશરે ₹8 લાખ કરોડ ડૂબ્યા. રિલાયન્સનો એઆઈ ક્ષેત્રમાં મહાદાવ. આગામી 7 વર્ષમાં ₹10 લાખ કરોડનું રોકાણ કરશે. દેશમાં સોવરેન કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની મોટી યોજના. એઆઈ સસ્તું અને સર્વસામાન્ય બનાવવા જીઓ બનાવશે મોટા ડેટા સેન્ટર. માર્ચમાં ભારતનું રશિયન તેલ આયાત સૌથી નીચા સ્તરે. રશિયન આયાત ઘટીને 8 લાખ બેરલ પ્રતિદિન થવાની શક્યતા. સાઉદી અરેબિયા ફરી ભારતનો મોટો સપ્લાયર બન્યો. ભારત રશિયન તેલ પર નિર્ભરતા ધીમે ધીમે ઘટાડી રહ્યું છે. કોઈન ડીસીએક્સનો ₹111 કરોડનો ESOP બાયબેક જાહેર. 500થી વધુ વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓને મળશે લાભ. કર્મચારીઓને શેર ઓપ્શન કેશ કરવાની તક. ક્રિપ્ટો ક્ષેત્રમાં ભારતના મોટા લિક્વિડિટી ઇવેન્ટ્સમાં એક બન્યો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.